પણ જો તમે યાચના કરી છે તો આપીએ. પણ કૃષ્ણ કહે છે તમારી સાથે હું, કૃષ્ણને કહે છે યુદ્ધ નહીં કર્યું, તમે તો રણછોડ છો. અર્જુન છે એ મારાથી નાનો છે, પણ આ ભીમસેન છે ને એ બરાબર છે. એટલે જરાસંધ અને ભીમસેનનું એનું યુદ્ધ થાય છે અને પરમાત્માની જે ઈચ્છાથી જરાસંધનો પરમાત્માએ ભીમસેન દ્વારા વધ કરાવ્યો છે. જેટલા પણ કેદી રાજા હતા એને પરમાત્માએ ત્યાંથી મુક્ત કર્યા અને એ સૌ રાજાઓએ પણ પરમાત્માને દિવ્ય પ્રાર્થના કરી, સ્તુતિ કરી. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. હે કૃષ્ણ, હે વાસુદેવ, હે હરિ, હે પરમાત્મા, અમે આપને પ્રણામ કરીએ છીએ. એ પ્રણામ કરવાનું ફલ શું મળે? પ્રણત ક્લેશનાશાય. આપને પ્રણામ કરવાથી પ્રાણીઓના જે દરેક ક્લેશ છે એ બધા ક્લેશ છે એ નિવૃત્ત થાય છે. પુનઃ યજ્ઞમાં પધાર્યા છે. યુધિષ્ઠિર રાજાએ બધાને અલગ અલગ કાર્ય સોંપ્યા છે. રાજસૂય યજ્ઞની તૈયારી થઈ છે. બ્રાહ્મણ દેવતાઓ પધાર્યા, ઋત્વિજો પધાર્યા, ઋષિ મુનિઓ પધાર્યા છે અને દિવ્ય યજ્ઞ થઈ રહ્યો છે. અલગ અલગ કામ બધાને સોંપ્યા. કોઈ પણ મોટું કાર્ય કરતા હોય તો અનેક લોકો એમાં સહભાગી થાય અને જેની જેની જેમાં માસ્ટરી હોય એ કાર્ય એને સોંપે ને તો કાર્ય સારી રીતે થાય. એટલે જે જેના નિષ્ણાત હોય એ કાર્યમાં લાગ્યા છે. ભગવાન કહે છે કે અમારો પરિવાર છે ને એ બધો આ બધું પાતળ ઉઠાવવાનું કામ કરશે, અમે એ મોટી સેવા અમારે જોઈએ છે. અલગ અલગ બધાને કામ સોંપાણા. એમાં દુર્યોધન છે એને ખજાનચી બનાવ્યા. એટલે એને તો મનમાં એવું થયું કે આ યજ્ઞ પૂરો જ ન થવા દો, જેટલું છે બધું વાપરી નાખું, કંઈક વધે તો યજ્ઞ પૂર્ણ થાય ને. પણ ભગવાન જાણતા હતા કે આની પાસે તો એવી શક્તિ છે કે જેટલું વાપરશે ને એનાથી વિશેષ પ્રાપ્ત થશે. એટલે પરમાત્માએ કૃપા કરી બધાને અલગ અલગ કાર્ય સોંપ્યા છે. એ પ્રમાણે દિવ્ય યજ્ઞ કાર્ય થઈ રહ્યું છે. અગ્ર પૂજા કોની કરવી જોઈએ? યુધિષ્ઠિર કહે છે અગ્ર પૂજા એ ભગવાન શ્રી કૃષ્ણની કરીએ, કારણ કે આ કોઈ સામાન્ય નથી, પરમાત્મા પરબ્રહ્મ છે. જ્યાં પરમાત્માની અગ્ર પૂજાની તૈયારી થઈ છે. શિશુપાલે એનો વિરોધ કર્યો. શિશુપાલ છે ભગવાનને અમંગલ યુક્ત શબ્દો કહેવા લાગ્યો. ભગવાન તો એક ચિત્તે શાંતિથી સાંભળે છે. પરમાત્મા એને વરદાન આપ્યું હતું કે 100 અપશબ્દ કહેશો ને ત્યાં સુધી હું શાંત રહીશ. એક એવી પણ કથા બતાવી કે જ્યારે શિશુપાલનો જન્મ થયો ત્યારે તેને 4 હાથ 3 નેત્ર હતા. એટલે આકાશવાણીના એવા શબ્દો સંભળાણા કે 2 હાથ અને 1 નેત્ર જેના અંકમાં બેસશે, ખોળામાં બેસશે ને ખરી જશે, એના હાથે એનું મૃત્યુ થશે. એટલે એની માં શ્રુતસ્રવા એ ચિંતા કરવા લાગ્યા. નાનું બાળક હતું એટલે બધા વારા પડતી રમાડવા આવે, પણ ક્યારે આ નેત્ર કે હાથ ખર્યા નહીં. પણ એક વખત પરમાત્મા ત્યાં એને ક્રીડા કરાવવા માટે થઈને પધાર્યા અને અંકમાં જ્યાં લીધા તો 2 હાથ અને 1 નેત્ર ખરી ગયા. એટલે માને ચિંતા થઈ કે આના હાથે આ શિશુપાલનું મૃત્યુ છે. એટલે માએ વરદાન માગ્યું કે તમારે આનો અપરાધ માફ કરવા. પરમાત્માએ વરદાન આપ્યું કે 100 અપરાધ માફ કરીશ. એટલે આજે 100 અપશબ્દો, અમંગલયુક્ત શબ્દોનો ઉચ્ચાર કરે છે. ત્યાર પછી પરમાત્માએ સુદર્શન દ્વારા એનો શિશુપાલનું મસ્તકનું છેદન કર્યું છે. સૌ સભાપતિઓએ ભગવાનનું પૂજન કર્યું, યજ્ઞ પૂર્ણ કર્યો છે. આ શિશુપાલ એ પણ સનત કુમારોએ શાપિત થયેલા જય અને વિજય હતા એની કથા કરી છે. દંતવક્ત્ર ઇત્યાદિની કથા કરી છે. આગળ જતા પરમાત્માના એક ભક્ત થયા એની કથા બતાવી. અદ્ભુત ચરિત્ર એ પરમાત્માના ભક્ત અને સખા છે. કૃષ્ણસ્યાસીત સખા કશ્ચિદ બ્રાહ્મણો બ્રહ્મવિત્તમઃ વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિયઃ યદૃચ્છયોપપન્નેન
વર્તમાનો ગૃહાશ્રમે તસ્ય ભાર્યા કુચેલસ્ય ક્ષુતક્ષામા ચ તથા વિધા. કૃષ્ણસ્યાસીત સખા કશ્ચિત. ભગવાનના કોઈ સખા હતા. અહીંયા વિચારવા લાયક એ વાત છે પ્રિયજનો કે એમ નથી કીધું કે સુદામાના કોઈ સખા એ કૃષ્ણ છે, પણ ભગવાનના સખા હતા. એટલે કોઈ મોટો માણસ એમ કે આ મારા મિત્ર છે ત્યારે મિત્રતાની ગરિમા છે, નહીતર મોટા થઈ જાય પછી તો એના સખા ઘણા બધા વધી જાય. એ તો અમારા મિત્ર અંબે ભેગા ભણતા ને, પણ કૃષ્ણ ભગવાનના સખા છે એવું ભાગવતમાં લખ્યું. કૃષ્ણસ્યાસીત સખા. કેવા છે? બ્રાહ્મણ છે. બ્રાહ્મણોમાં પણ બ્રહ્મવિત્તમઃ, જે બ્રહ્મને જાણે છે એવા બ્રાહ્મણ છે. વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ, વિરક્ત છે, આસક્તિ રહિત છે. ઇન્દ્રિયાર્થેષુ, ઇન્દ્રિયો ઉપર એમણે વિજય મેળવ્યો છે. વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિયઃ. એમનું સ્વરૂપ કેવું છે તો કે પ્રશાંત છે. લગભગ પહેલા કે બીજા દિવસે જ આપણે આની ચર્ચા કરી હતી. ભગવાન છે એ શાંત છે, પણ ભગવાનના ભક્ત છે એ પ્રશાંત છે. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ. ભગવાન શાંતાકારમ, પણ ભગવાનના ભક્ત પ્રશાંતાત્મા જીતેન્દ્રિય. કોઈ પાસે કઈ યાચના કરતા નથી. અનાયાસે જે કંઈ પણ પ્રાપ્ત થાય એમાં પોતાનો જીવન નિર્વાહ કરે છે. તો કોઈએ પ્રશ્ન કર્યો કે એકલા રહેતા હતા તો કઈ યાચના ન કરે તો ચાલે? તો ભાગવતકાર કહે છે નહીં નહીં, ગૃહાશ્રમી. વર્તમાનો ગૃહાશ્રમી. ગૃહસ્થ ધર્મમાં રહે છે, પરિવારની સાથે રહે છે અને યાચના કરતા નથી. અનાયાસે જે કંઈ પણ પ્રાપ્ત થાય એમાં એ ભગવાનની કૃપા માને છે. ભગવાનના પરમ ભક્ત છે. ભગવાનની સેવા કરે છે, નિત્ય સંધ્યા વંદન કરે છે, ભગવાનનું સ્મરણ કરે છે, નિત્ય યજ્ઞ કરે છે. આમ કરતા કરતા પોતાનો જે દિવસ છે એને પૂર્ણ કરે છે. એમના અર્ધાંગિની છે એ પણ એમના કાર્યમાં સહાય કરે છે. એક સમય આવ્યો છે ત્યારે બાળકોને ઘણા દિવસોથી કઈ ભોજનમાં પ્રાપ્ત થયું નથી. સુશીલાજી વિનંતી કરે છે કે ઘણા બધા દિવસ થઈ ગયા છે ને બાળકોને કઈ ભોજન મળ્યું નથી, એની મને ચિંતા થાય. સુદામાજી કહે છે મારા પત્ની થઈને આપ આટલો વિવેક ચૂકી ગયા છો. સુશીલાજી કહે છે કે આપના પત્ની નહીં પણ બાળકોની માં તરીકે હું આપને વિનંતી કરું છું. નથી ભોજન માટે કંઈ, નથી એના શરીર પર સારા વસ્ત્ર. આપણા પાસે તો નથી પણ બાળકો માટે પણ કાંઈ નથી. અમે એવું સાંભળ્યું છે કે દ્વારિકાના નાથ છે એ તો તમારા પરમ મિત્ર છે. તો હું આપને વિનંતી કરું છું કે આપ એમના દર્શન કરવા માટે જાઓ ને. અને હું ક્યાં એમ કહું છું કે તમે અહીંયા જઈને કંઈ માગો, માત્ર એમના દર્શન કરવા માટે પધારો ને. સુશીલાજી જ્યારે સુદામાજીને આવી વાત કરે છે કે આપ દર્શન માટે પધારો, સુદામાજી વિચારે છે કે આ વાત તો સાચી છે, મિત્ર છે મારા, ઘણા સમયથી મળ્યા નથી, ભણતા હતા ત્યારે હારે હતા, પછી મળ્યા નથી તો એ બાને દર્શન થશે અને મારે ક્યાં કંઈ માગવા જવું છે. સુશીલાજી તો સમજે છે કે પરમાત્મા ખાલી દર્શન કરશે તો પણ બધું સમજી જશે. ઢંગથી પરખી જશે, જોઈને રાજી થશે. ઢંગથી પરખી જશે, જોઈને રાજી થશે. ઢંગથી પરખી જશે, જોઈને રાજી થશે. ઢંગથી પરખી જશે, જોઈને રાજી. એ ઘણો આપશે લક્ષ્મીનો નાથ છે. એ ઘણો આપશે લક્ષ્મીનો નાથ છે. જુઓ સુદામા
દ્વારિકામાં જાય છે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. સુદામાજી સુશીલાજીને કહેવા લાગ્યા કે આપની વાત તો સાચી, જાઉં તો ખરી, પણ અમુક સ્થાન એવા છે કે જ્યાં ખાલી હાથે ન જવાય. તો એમાંનું એક સ્થાન એ મિત્રનું ઘર છે. તો મિત્રના ઘરે ખાલી હાથે કેમ જવું, શું લઈને જાઉં? એના બાળકો છે મારી પાસે આવીને, કાકા શું લઈ આવ્યા, તો શું આપીશ એમને? તો સુશીલાજી કહે છે કે એ તમે ચિંતા ન કરો, અમારે પણ વાટકી વ્યવહાર હોય ને. આજુબાજુમાં જે બ્રાહ્મણોના ઘર હતા ત્યાંથી એ પૌવા લઈ આવ્યા છે. અને શેમાં બાંધવા? તો સાડીનો એક છેડો સુશીલાજી કહે તો આ તો સાવ નકામો છે. એમાં પૌવા છે બાંધ્યા છે અને લાકડીનો ટેકો કર્યો. જય હો. એ પૌવાની પોટલી કસ્તિકાએ લટકી, પૌવાની પોટલી કસ્તિકાએ લટકી, એ પૌવાની પોટલી કસ્તિકાએ લટકી, પૌવાની પોટલી કસ્તિકાએ લટકી. એ મનમાં મનમોહનને મળવાની ચટકી, મનમાં મનમોહનને મળવાની ચટકી, હે મનમાં મનમોહનને મળવાની ચટકી, મનમાં મનમોહનને મળવાની ચટકી. એ હવે ભાવી ભોર બની જાય છે, એ હવે ભાવી ભોર બની જાય છે. એ જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે, જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે, જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે, જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. પૌવાની પોટલી લઈ લાકડી પર ટેકે રાખી સુદામાજી દિવ્ય દ્વારિકા ધામ તરફ ધીમે ધીમે ચાલી રહ્યા છે. શરીર પણ બહુ સારું સાથ નથી આપતું, ધીમે ધીમે ચાલી રહ્યા છે. જ્યાં થોડે આગળ વધ્યા મૂર્છા આવી ગઈ અને જ્યાં મૂર્છિત થયા ભગવાનને પણ સમાચાર મળ્યા કે મારા ભક્ત મારો મિત્ર આવે છે. ભગવાને ગરુડજીને આજ્ઞા કરી કે આપ સુદામાજીને પધરાવીને આવો. ગરુડજી પધાર્યા, સુદામાજીને દ્વારિકાની પાસે પધરાવ્યા છે. જ્યાં મૂર્છા છે દૂર થઈ છે, નિદ્રામાંથી જાગૃત થયા. લોકો મળ્યા અને પૂછવા લાગ્યા કે દ્વારિકા કેટલું દૂર છે. દ્વારિકાવાસીઓ કહેવા લાગ્યા કે આ ધોળી ધજા દેખાય છે એ જ દ્વારિકા, આપ દ્વારિકાના પરિસરમાં જ આવી ગયા છો. સુદામાજી મનોમન વિચારવા લાગ્યા કે આટલું જ નજીક દ્વારિકા છે અને આટલા વર્ષ નીકળી ગયા ત્યાં પહોંચતા, બહુ આ તો નજીક છે. જ્યાં દિવ્ય ભગવાનની દ્વારિકાધીશની ધજાના દર્શન થયા અને દર્શન કરતા કરતા મનમાં ભાવ થયો કે જે ગુરુજનોની સેવા કરી છે ને, અને એ સેવાના જ ફલ સ્વરૂપે આજે ભગવાન દ્વારિકાધીશની આ દિવ્ય ધજા છે પ્રગટે છે. દોડી ધજા પર જોતા હૃદય કરે, દોડી ધજા દોડી ધજા પર ફરે જોતા હૃદય કરે, દોડી ધજા પર ફરે જોતા હૃદય. એ ગુરુ સેવાથી સિદ્ધિ કમાય છે, એ ગુરુ સેવાથી સિદ્ધિ કમાય છે. એ જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે, જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે, જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે, જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. સુદામાજીએ દિવ્ય દ્વારિકા નગરીના દર્શન કર્યા. કોઈને પૂછ્યું ભગવાન દ્વારિકાધીશ પ્રભુ ક્યાં બિરાજે? તો કહે છે કે આ મોટો મહેલ દેખાય છે, એ જ મોટા મહેલમાં પરમાત્મા નિવાસ કરે છે. સુદામાજી ધીમે ધીમે કરતા ભગવાન દ્વારિકાધીશના મહેલ પાસે પધાર્યા.
જ્યાં મહેલ પાસે પધાર્યા તો સિક્યુરિટી બહુ ટાઈટ હે ને. દ્વારપાલો બધી પૂછવા લાગ્યા, કોણ છો, ક્યાંથી આવ્યા, આ પોટલીમાં શું લઈ આવ્યા, ગાડી ચેક કરાવો, કઈ છે નહીં ને હે ને. પોટલીમાં શું લઈ આવ્યા છો? બ્રાહ્મણ દેવતા કહે કે પોરબંદરથી આવું છું, બ્રાહ્મણ છું અને સુદામા મારું નામ છે. કોણ છો? તો કહે છે કે પરમાત્માનો મિત્ર છું. એટલે દ્વારપાલ કહેવા લાગ્યા કે તમારા જેવા મિત્ર? ભગવાન તો રાજા ધીરાજ છે, આવો દિવ્ય દ્વારકાના ભગવાનને આવા મિત્ર? એટલે એમને શંકા કહી કે આવા મિત્ર હોઈ શકે નહીં. એટલે દ્વારપાલે કીધું થોડીક વાર સાઈડમાં ઉભા રહ્યો, બીજાને પહેલા આગળ જવા દો. સુદામાજી તો થોડી વાર સાઈડમાં ઉભા, પાછી વિનંતી કરી કે મને ભગવાનને મળવા દો. એટલે દ્વારપાલો કે થોડી વાર હજી ઉભા રહ્યો, અત્યારે પ્રભુ છે કોઈ કાર્યમાં વ્યસ્ત છે. એટલે અમુક આ દ્વારપાલો બહુ પ્રભુ છે એ કાર્યમાં હોય વ્યસ્ત કે ન હોય. આપણે ત્યાં કહેવાય ને કે ચા કરતા હે ને. એને પેલી એક સુંદર દ્રષ્ટાંત આપ્યું કે તાપ છે ને એ સૂર્યનો હોય. સૂર્ય છે એનો તાપ હોય ને એ તાપના પ્રતાપે પેલી રેતી છે ને તપે હે ને. પણ જેટલું સૂર્યનારાયણ દજાડે નહીં ને એનાથી વધારે ઓલી રેતી દજાડે હે ને. એટલે આમ ઘણા બહુ ગરમા ગરમ હોય હે ને. દ્વારપાલો કે થોડી વાર ઉભા રહ્યો તો કોઈ વૃદ્ધ દ્વારપાલ હશે કે ભાઈ શું કામ એમને ઉભા રાખો છો? એમનો જે સંદેશ છે આપણે પરમાત્માને પહોંચાડીએ. આપણું કાર્ય નિર્ણય કરવાનો નથી, આપણે તો માત્ર સંદેશ પહોંચાડવાનો છે કે આ વ્યક્તિ છે એને આપને મળવું છે. પરમાત્મા કહેશે કે બોલાવો તો પછી એમને બોલાવશું. એ દ્વારપાલ છે, પરમાત્મા પાસે આવ્યા. કેવું સ્વરૂપ સુદામાજીનું છે? વસ્ત્ર સાજું નવ મળે જોતા હૃદય બળે. વસ્ત્ર સાજું વસ્ત્ર સાજું નવ મળે જોતા હૃદય બળે. વસ્ત્ર સાજું એક એવી ભક્તની કસોટી થાય છે. એક એવી ભક્તની કસોટી થાય છે. જો સુદામાજી દ્વારિકામાં જાય છે. જો સુદામાજી દ્વારિકામાં જાય છે. કોઈ વૃદ્ધ દ્વારપાલ હતા, એમણે આ ભગવાનના ભક્તની વાત સાંભળી. એમણે જઈને પરમાત્માને સમાચાર આપ્યા. કોઈ પોરબંદરથી આવ્યા, દુબળો પાતળો એમનો દેહ છે, એક ધોતી માત્ર એમણે ધારણ કરેલી છે, મિત્રતાનો દાવો કરે છે ને નામ સુદામા. આવો જ્યાં પરમાત્માએ નામ સુદામો એવું સાંભળ્યું, પરમાત્માએ પોતાનું ઉત્તરે વસ્ત્ર છે ત્યાં રહી ગયું. પરમાત્મા દોડ્યા છે, ભગવાન દ્વારકાધીશ પ્રભુ દોડ્યા. રૂકમિણીજી આદિ જે પટરાણીઓ છે એમને આજ્ઞા કરી કે જલ્દી જલ્દી તમે સ્વાગતની તૈયારી કરો. પરમાત્મા દ્વાર સુધી પધાર્યા, સુદામાજીને ભેટ્યા છે. ભગવાને દિવ્ય એમનું સ્વાગત કર્યું. પોતાનું જે આસન હતું એમના પર સુદામાજીને બિરાજમાન કર્યા. રૂકમિણી આદિ પટરાણીઓ વિચારવા લાગ્યા, અહીં તો આટલા વીવીઆઈપી આવે, કોઈ પરમાત્મા આટલું સ્વાગત નથી કરતા, આ છે કોણ આટલા? પરમાત્માએ એમના નિજ આસન પર બિરાજિત કર્યા છે. એમના દિવ્ય વિવિધ પ્રકારના જે ભોગ ઇત્યાદિ આવ્યા, એમનાથી એમનું દિવ્ય સ્વાગત થયું. પાદ્ય અર્ઘ્ય આદિ દાન કર્યા છે. પરમાત્માએ નવા નવા વસ્ત્ર અલંકાર આપ્યા, દિવ્ય એમને ભોજન કરાવ્યા છે. હવે બંને મિત્રો સાથે મળી અને બધી વાતો કરે છે. ભગવાન કૃષ્ણ છે એ સુદામાજીને પ્રશ્ન કરે છે, સંન્યાસી સો નહીં સંગાથે શ્રી નહીં. સંન્યાસી સો નહીં સંન્યાસી સો નહીં સંગાથે શ્રી નહીં. સંન્યાસી સો નહીં એ તમને જોતા તો વાલ વધી જાય છે. એ તમને જોતા તો વાલ વધી જાય છે. જો
દ્વારિકામાં જાય છે રે જુઓ જાય છે ચલે શ્યામ સુંદર સે મિલને સુદામા ચલે શ્યામ સુંદર હે ચલે શ્યામ સુંદર સે મિલને સુદામા ચલે શ્યામ સુંદર પરમાત્માએ સુદામાજીને પ્રશ્ન કર્યો કે આમ સંન્યાસી તો દેખાતા નથી, ગૃહસ્થ લાગો છો, પણ સંગાથે સ્ત્રી નથી, એટલે વિવાહ ઇત્યાદિ કર્યા છે કે નહીં, લગ્ન કે કંઈ કર્યા કે નહીં? સુદામાજી કે લગ્ન કર્યા એટલે તો આવ્યા અહીંયા. હા, વિવાહ તો કર્યા છે. પરમાત્મા કીધે વિવાહ કર્યા, મિત્રતાનો દાવો કરું છું, લગ્નમાં ન લઈ ગયા. સુદામાજી કહે છે પરમાત્મા આપનો આ બધો અમે વૈભવ જોયો, એના દર્શન કર્યા છે, અમારી પાસે તો તમને બેસાડી શકાય એવું એક આસન પણ નથી, તમને કેમ વિવાહમાં અમારે લઈ જવા? હવે સુદામાજી સામે પ્રશ્ન કરે કે તમારા વિવાહ થયા છે કે નહીં? પરમાત્મા કે હા થયા છે ને, આજુબાજુમાં જે જોવો છો એ કોઈ સેવકો નથી, મારો પરિવાર છે. આટલા બધા વિવાહ કર્યા મેં પણ. ભગવાન કેવા, ભગવાને જે આવો ઉત્તર આપ્યો, સુદામાજી કહે છે મેં તો એકવાર કર્યા ધ્યાનમાં ન લઈ ગયો, તમે આટલી વાર કર્યા તોય જન્મ ન બોલાવ્યા. ભગવાન કહે છે કે તમારા વિવાહમાં ને અમારા વિવાહમાં ફેર હોય. તમારા વિવાહ થાય તો સાસુમાં આવે સ્વાગત કરે, અને અમારા વિવાહમાં સ્વાગત ન થાય ત્યાં તો યુદ્ધ જ કરવાના હોય. પરમાત્મા ભગવાન શ્રી હરિ છે, દ્વારિકાધીશ પ્રભુ સુદામાજીની સાથે પરિહાસ કરે. બંને મિત્રો ચર્ચા કરે છે. પૂછ્યું શું કાર્ય કરો છો? સુદામાજી કહે છે ત્રિસંધ્યા કરું છું, ભગવાનનું ધ્યાન કરું છું, યજ્ઞ કરું છું. આટલું કરતા કરતા તો સમય પૂર્ણ થઈ જાય છે, બીજું કોઈ કાર્ય કરવાનું જ રહેતું નથી. પરમાત્મા કહે છે કે કઈ વસ્તુ લઈ આવ્યા છો? આટલા 56 ભોગ જ્યારે સુદામાજી જોયા તો આ પૌવા કેમ આપવા સંકોચ થયો, અને પરમાત્માએ એ પૌવાની પોટલી જૂટવી લીધી, અને પૌવાની પોટલીમાંથી એક મુષ્ટિકા પ્રભુએ પોતે પધરાવી છે. જ્યાં બીજી પધરાવા જાય તો રૂકમિણી આદિ વિનંતી કરે અમને પણ પ્રભુ કંઈક પ્રસાદ આપો. એક મુષ્ટિકાની અંદર તો પરમાત્માનું જેટલું સામ્રાજ્ય હતું એટલું ઐશ્વર્ય છે, એમને દિવ્ય પધરાવ્યું છે. કૃષ્ણએ કરુણા કરી ભાગ્યની રેખા ફરે, કૃષ્ણએ કરુણા કરી, હે કૃષ્ણએ કરુણા કરી ભાગ્યની રેખા ફરે, કૃષ્ણએ એ ત્યાં તો અક્ષય લક્ષ્મી ચિત્તે આય છે રે, ત્યાં તો જુઓ સુદામા જ દ્વારિકામાં જાય છે રે, જુઓ સુદામા જ દ્વારિકામાં જાય છે રે, જુઓ સુદામા ભગવાનને દિવ્ય દ્વારિકા નગરીમાં સુદામાજી થોડા સમય માટે ત્યાં બિરાજ્યા. ભગવાને એમનો દિવ્ય સત્કાર કર્યો છે. થોડા દિવસ થયા, સુદામાજી વિનંતી કરે કે હવે મારે પાછું મારા નગરમાં જવું છે. ભગવાન કહે છે કે અવશ્ય આપ પધારો. આપ આવ્યા એટલે આનંદ થયો. ભગવાન કહે છે પણ જે તમે આ નવા પિતાંબર ઇત્યાદિ ધારણ કર્યા છે ને એ બધું પાછું જમા કરાવી દો, ને ઓલે જો તમારી ધોતી સુકાય છે. સુદામાજી વિચારવા લાગે જે પોતાનું એક પિતાંબર નથી એની પાસે શું યાચના કરીએ. પણ પરમાત્મા વિચારે છે કે જગતની સામે નહીં, પરમાત્માની તો અનહદ કૃપા હોય, અને એ કૃપા એવી કરે કે એના આપણે દર્શન ન થાય, માત્ર અનુભૂતિ કરી શકે. પરમાત્માની કૃપા એ વિશેષ રીતે ફલીભૂત થતી હોય છે. સુદામાજી ત્યાંથી પધાર્યા છે અને પુનઃ પોતાના નગરમાં આવ્યા તો જ્યાં પોતાનું ઘર હતું એની જગ્યાએ તો વિશાળ ભવનો બની ગયા છે. પરમાત્માએ કેવી કૃપા કરી. મિત્ર એને જ કહેવાય કે એ મદદ કરે તો પણ કોઈને ખબર ન પડવા દે. જેમ આ પાપણ છે ને એને મિત્રતાની સાથે સરખાવી.
અવિચાર્ય પ્રિયમ કુર્યા તન્મિત્ર મિત્રમ ઉચ્યતે. જે વિચાર્યા વિના પણ પ્રિય કરે. આ પાપણ છે એ આંખનું કેટલું ધ્યાન રાખે. એને કેવું ન પડે કે તું આંખની રક્ષા કર, કાંઈક સામે આવશે તો તરત બંધ થઈ જશે. મિત્રતા પણ એવી છે કે જેને કાંઈ કેવું ન પડે. સુદામાજીને અપાર વૈભવના દાન કર્યા છે. ભગવાને પૂર્ણ કૃપા કરી છે. જે કોઈ પણ પરમાત્માનું અનન્ય ચિત્તથી ભાવથી ધ્યાન કરે, સ્મરણ કરે, સેવા કરે, પરમાત્મા છે એના યોગક્ષેમનું વહન કરે છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં પરમાત્મા આજ્ઞા કરે, અનન્યાંશ્ચિંતયન્તો મામ યે જનઃ પર્યુપાસતે તેષામ નિત્યાભયુક્તાનામ યોગક્ષેમં વહામ્યહમ. પરમાત્માની જે ભક્તિ કરે એના યોગક્ષેમની જવાબદારી પરમાત્માની છે. આવા દિવ્ય ભગવાનના ભક્તની કથા કરી. હવે કૃષ્ણ યાદવોની સાથે કુરુક્ષેત્ર તીર્થમાં પધાર્યા. નંદ બાબા ઇત્યાદિ પણ ત્યાં પધાર્યા. અનેક ઋષિઓ પધાર્યા છે. જે વચન આપ્યું હતું કે પુનઃ આપને દર્શન આપીશ, એ ભાવ પણ અહીંયા પૂર્ણ કર્યો છે. કુરુક્ષેત્રમાં દિવ્ય સત્સંગ થયો. વસુદેવજીએ વિવિધ પ્રકારના કર્મ સંબંધી પ્રશ્ન કર્યા, એની કથા કરી. દેવકીજીના જે મૃતપુત્ર હતા એમને પરમાત્મા પાછા પધરાવ્યા, એની કથા કરી. સુભદ્રા હરણ ભગવાનની ઈચ્છાથી જ સુભદ્રાજીના વિવાહ છે એ અર્જુનજીની સાથે થયા, એની કથા સંભળાવી છે. શ્રીમદ ભાગવતમાં એક વેદ સ્તુતિ આવે, અદ્ભુત શ્લોકો છે. વેદો જે શબ્દો દ્વારા સ્તુતિ કરે, અદ્ભુત અધ્યાય છે. બહુ પરમ ગહન જ્ઞાન જેમાં બતાવવામાં આવ્યું એ વેદ સ્તુતિ છે. આવો માત્ર એક શ્લોકનું શ્રવણ કરીએ. જય 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 યજા અજિત દોષ ગૃભીત ગુણામ ત્વમસि યદાત્મના સમવરુદ્ધ સમસ્ત ભગઃ જગ જગદ્રોકસામ અખિલ શક્યવબોધકતે ક્વચિત જયાત્મના ચરણતોન્નુચરે નિગમઃ. વેદનારાયણ પરમાત્માનો જે વિજય થાય એવી દિવ્ય સ્તુતિ કરી છે. 87મા અધ્યાયમાં આ વિવિધ પ્રકારની વેદ સ્તુતિ છે, એનું જ્ઞાન આપ્યું છે. વૃકાસુર ઇત્યાદિ છે એની કથા કરી. બ્રાહ્મણના જે મૃતપુત્ર હતા એમની કથા કરી. એકાદશ સ્કંદના પ્રારંભમાં યાદવ કુળનો સંહાર થાય એવી પરમાત્માની ઈચ્છા થઈ અને પોતાના જ સંકલ્પ બળથી યાદવોને બ્રાહ્મણોનો શાપ થયો, એની કથા સંભળાવી. દ્વારકાની પાસે પિંડતારક ક્ષેત્ર, પિંડારક ગામ, ત્યાં અનેક ઋષિઓના આશ્રમ છે. ત્યાં યાદવ કુમારો પધાર્યા અને ઋષિઓને વિનંતી કરી કે આ સ્ત્રી છે એમને બાળકમાં પુરુષ થશે કે સ્ત્રી થશે, પુત્ર કે પુત્રી શું થશે આપ બતાવો. કીધું કે આમને ન પુરુષ થશે ન સ્ત્રી થશે, એક મુશળ ઉત્પન્ન થશે જે યાદવ કુલનો સંહાર કરશે. પરમાત્માની જ ઈચ્છાથી આ બધી લીલા થઈ છે. યાદવ કુમારો ભય પામ્યા છે. એમણે ઉગ્રસેન રાજાને વિનંતી કરી. ઉગ્રસેન રાજાએ એ ટુકડો એ મુશળનો ચૂર્ણ કરાવી સમુદ્રમાં ફેંકી. જે ટુકડો વધ્યો એને પણ ફેંક્યો. એ ચૂર્ણ છે એ પ્રભાસ ક્ષેત્રમાં આવી એરકા નામના જે એ તૃણ બન્યા છે અને ટુકડો છે એ માછલી ગળી ગઈ. એ જરા પારધી છે એની પાસે આવ્યા છે. આ બાજુ નારદજી વસુદેવજીને ભાગવત ધર્મના પ્રશ્ન કરે. નિમિ રાજા અને નવ યોગીશ્વરોનો જે દિવ્ય સંવાદ છે એની કથા બતાવી. કવિર હરિરંતરિક્ષ પ્રબુદ્ધ પિત્પલાયનઃ આવિર્હોત્રોત દ્રમિલઃ ચમસઃ કરભાજનઃ. વિવિધ પ્રકારના નિમિ રાજાના પ્રશ્નના ઉત્તરમાં એમણે દિવ્ય જ્ઞાન આપ્યું છે. ભગવાનની માયા કેવી હોય એ સમજાવ્યું. કર્મયોગ શું છે એનું જ્ઞાન આપ્યું. ભગવાનના વિવિધ જે અવતાર થયા એની કથા સંભળાવી. ભક્તિ યોગ કોને કહેવાય એ જ્ઞાન આપ્યું. યુગ પુરુષની ભક્તિ કેમ કરવી જોઈએ એ સમજાવ્યું. આ બાજુ યાદવોને પરમાત્માનો શાપ મળ્યો. યાદવોને ઋષિઓના શાપથી એ સ્વધામ પધારવા માટેની જે ક્રિયા બાકી છે એની માટે થઈ દેવતાઓ પધાર્યા અને વિનંતી કરી, પરમાત્મા હવે આપનું જે કાર્ય હતું એ કાર્ય પૂર્ણ થયું છે, હવે આપ સ્વધામ પધારો.
દેવતાઓ આવીને વિનંતી કરી છે. પરમાત્માએ ઉદ્ધવજીને બોલાવ્યા છે. ઉદ્ધવજીને બોલાવીને એમને દિવ્ય જ્ઞાન આપ્યું છે. આમ તો બધાને સંહાર લીલામાં એમને ભગવાને સ્વીકાર્યા, પણ ઉદ્ધવજી છે એમને દિવ્ય જ્ઞાન આપીને સંહાર લીલા છે એનાથી બાકાત રાખ્યા છે. યાદવોને સમજાવ્યા કે દ્વારકામાં મોટા મોટા ઉત્પાત થવા લાગ્યા, બ્રાહ્મણોનો શાપ છે, એટલે તીર્થક્ષેત્ર પ્રવાસમાં જઈએ અને એ તીર્થક્ષેત્ર પ્રવાસમાં જઈ અને આપણે ત્યાં સત્સંગ કરશું. અંત સમયે ભગવાન છે ઉદ્ધવજીને દિવ્ય જ્ઞાન આપ્યું છે. દત્તાત્રેયના જે 24 ગુરુ એનું જ્ઞાન આપ્યું, કર્મની શું ઉપયોગિતા છે એ કહ્યું. અને ભગવાન કહે છે કે યેન કેન પ્રકારેણ આપે પરમાત્માનું ભજન કરવું એની સૌ લીલા બતાવે છે. ધ્યાન પદ્ધતિ બતાવી, યોગ સાંખ્યનું જ્ઞાન આપ્યું. ભગવાનને જે વિવિધ વિભૂતિ છે એનું જ્ઞાન આપ્યું છે. વિવિધ પ્રકારના જે ધર્મ છે એનું જ્ઞાન, બ્રહ્મચર્યાશ્રમના શું ધર્મ છે એનું જ્ઞાન, ગૃહસ્થના શું ધર્મ છે, વાનપ્રસ્થના શું ધર્મ છે, સંન્યાસના શું ધર્મ છે, આ બધા વિવિધ ધર્મ સમજાવ્યા. અંતે મોક્ષ ધર્મ સમજાવ્યો છે. મનુષ્ય દેહનું કેટલું મહત્વ છે એ પરમાત્મા ઉદ્ધવજીને સમજાવે છે. દેવતાઓ પણ મનુષ્યનું શરીર પ્રાપ્ત કરવા માટે થઈ પરમાત્માને વિનંતી કરે છે. એટલું આ મનુષ્ય દેહનું મહત્વ છે. અનેક યોનિમાં જીવ ફરે ત્યારે એને માણસનું શરીર મળે. દુર્લભો માનુષો દેહો, મનુષ્યનું શરીર છે દુર્લભ છે, એટલે પરમાત્મા આજ્ઞા કરે છે કે મનુષ્યનું શરીર મળ્યું હોય અને આપણાથી જે કાંઈ પણ પરમ કલ્યાણનું કાર્ય થઈ શકે એ કાર્ય કરવું જોઈએ, પરમાત્માનું ભજન ઇત્યાદિ કરવા જોઈએ, એ જ્ઞાન બતાવ્યું છે. પ્રકૃતિ અને પુરુષ વચ્ચેનો ભેદ છે એ સમજાવ્યા છે. મનને કેમ એકાગ્ર કરવું એની વિધિ બતાવી છે. સાંખ્ય શાસ્ત્રનું જ્ઞાન, એકાદશ સ્કંદના આ વિવિધ પ્રકારના જ્ઞાન છે એ પરમાત્મા છે ઉદ્ધવજીને આપે છે. મુક્તિ લીલા એકાદશ સ્કંદ છે. ભગવાને વિવિધ પ્રકારને જે જ્ઞાન આપ્યા છે, ઉદ્ધવજીએ પરમાત્માને 2 હાથ જોડ્યા અને પ્રેમથી પ્રણામ કર્યા છે. ઉદ્ધવજીને આજ્ઞા કરી કે ઉદ્ધવજી આપ બદ્રિકાશ્રમમાં જાઓ અને ભગવાનનું સ્મરણ કરજો, તીર્થમાં જઈને સ્નાન કરજો. ગચ્છોદ્ધવમયાદિષ્ટો બદર્યાખ્યમ મમાશ્રમમ. એક વખત પરમાત્માએ ઉદ્ધવજીને વ્રજમાં મોકલ્યા હતા અને અહીં પરમાત્મા ઉદ્ધવજીને બદ્રિકાશ્રમમાં મોકલે છે. ત્યાં ભગવાનનું ધ્યાન કરજો, ચિંતન કરજો. ઉદ્ધવજી પરમાત્માની પ્રદક્ષિણા કરી વ્યાકુલ ચિત્ત ચરણ પાદુકાઓ મસ્તક પર પધરાવી ત્યાં પધાર્યા છે. આ બાજુ શ્રી સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે ભગવાનની જે ઈચ્છાથી સૌ યાદવો છે પ્રભાસ ક્ષેત્રમાં ગયા, મદિરા ઇત્યાદિનું પાન કરી ક્લેશ થયા છે. એરકા નામનું જે ઘાસ હતું પ્રભાસ ક્ષેત્રમાં એ વજ્ર સમાન થયું છે. એના દ્વારા લડતા લડતા એ યાદવો છે એનો સંહાર થવા લાગ્યો છે. પરમાત્માએ બધું જોયું, પણ પરમાત્માની જ એ ઈચ્છાથી આ સંહાર લીલા થઈ રહી છે. બલરામજી છે પણ સાગર કિનારે બેસી યોગ માર્ગ વડે પરમાત્માના ધામમાં મનુષ્ય લોકનો ત્યાગ કરી પહોંચ્યા છે. આ બાજુ પરમાત્મા શ્રી હરિ એ પીપળાના વૃક્ષ પાસે જઈ મૌન ધારણ કર્યું છે. જરા પારધીના બાણને નિમિત્ત બનાવ્યું. પારધી તો ભગવાનના ચરણમાં આવ્યો, વિનંતી કરી. પ્રભુ કહે છે કે આપ કોઈ ક્ષમા યાચના ન કરો, આપે જે કાર્ય કર્યું છે એ મારી ઈચ્છાથી જ કર્યું છે. દારૂક સાથીની સાથે પરમાત્માએ સંદેશ મોકલાવ્યો અને હવે પરમાત્મા સદેહે વૈકુંઠ ગમન કરે છે. આવી ભગવાનના સ્વધામની દિવ્ય લીલા છે. શ્રી સુખદેવજી મહારાજ છે પરીક્ષિત રાજાને કહે છે, ભગવાન જ્યારથી સ્વધામ પધાર્યા ત્યારથી નિત્ય દ્વારિકા એ જલમાં સમુદ્રમાં ડૂબી અને અર્વાચીન દ્વારિકાના આપણને દર્શન થાય છે. આવું પણ વિવિધ પુરાણોમાં દર્શન કરાવ્યું. એકાદશ સ્કંદની ફલશ્રુતિ બતાવી કે જે કોઈ પણ પૂર્ણ શ્રદ્ધા અને ભાવથી આ એકાદશ સ્કંદનું શ્રવણ પાઠ કરે એને ભગવાનની ભક્તિ પ્રાપ્ત થાય છે. ભગવાનના વિવિધ જે વંશાવલી છે એનું જ્ઞાન આપ્યું છે. 12મા સ્કંદની અંદર
કલયુગના જે રાજવંશો થયા એની કથા શ્રી સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે. કલયુગ આવ્યો, કલયુગના લક્ષણ બતાવ્યા, સત્યયુગનો ફરી પ્રારંભ થશે, આવી રીતે વિવિધ યુગ અને એ યુગના ધર્મ બતાવ્યા. અલગ અલગ યુગમાં પરમાત્માની વિવિધ રીતે ભક્તિ થઈ શકે. કલિકાલમાં જો કલીના દોષને દૂર કરવાનો શ્રેષ્ઠ ઉપાય હોય તો એ ભગવાનનું કીર્તન છે. યથાશક્ય જીવાત્માએ પરમાત્માનું કીર્તન કરવું જોઈએ. કૃતે યધ્યાયતો વિશ્વમ ત્રેતાયામ યજતો મખૈઃ દ્વાપરે પરિચર્યાયામ કલૌ તદ હરિકીર્તના. સત્યયુગમાં ધ્યાનનું બહુ મહત્વ, એટલે બહુ મોટા મોટા ધ્યાન કરી શકતા, ત્યારે એ ધ્યાનનું ફળ એ કલયુગમાં ભગવાનના કીર્તનથી મળે. ત્રેતામાં યજ્ઞથી વિષ્ણુ ભગવાનનું પૂજન થતું, યજ્ઞનું મહત્વ, એ યજ્ઞનું મહત્વ કલીમાં ભગવાનના કીર્તનથી થાય. દ્વાપરમાં પૂજનનું મહત્વ અને એ જે ફળ મળતું એ જ કલિકાલમાં ભગવાનના નામ સંકીર્તનથી થાય. એટલે કલયુગ કેવલ નામ આધારા. કલયુગમાં બીજું થઈ શકે તો બહુ અભિનંદન છે. જેટલું પણ શક્તિ હોય, સામર્થ્ય હોય, આપણી અનુકૂળતા હોય એ પ્રમાણે યજ્ઞ, પૂજન ઇત્યાદિ કરી શકીએ તો વિશેષ છે. પણ કાંઈ કદાચ કોઈથી ન થઈ શકે તો ભગવાન નામ સંકીર્તન, ભગવાનનું કીર્તન, કથા શ્રવણ ઇત્યાદિ જે થઈ શકે તે પણ વિશેષ છે. 4 પ્રકારના પ્રલય, નિત્ય, નૈમિત્તિક, પ્રાકૃતિક અને આત્યંતિક ઇત્યાદિ પ્રલય બતાવ્યા. શ્રી સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને અંતિમ ઉપદેશ આપી રહ્યા છે કે હવે તમે મૃત્યુનો ભય છોડી દો. મૃત્યુનો જે ભય છે ને એ પશુ બુદ્ધિ છે, અને એ પશુ બુદ્ધિ છે છોડો. આપ આ દેહ નથી, આપ તો આત્મા છો, અને આત્માનો છે ક્યારે નાશ થતો નથી. શ્રી સુખદેવજી મહારાજ જ્યારે આવી કથા સંભળાવે, પરીક્ષિત રાજાને કહે છે કે હવે આપને શું સાંભળવું છે બતાવો. હજી કાંઈ પણ આપને સાંભળવાની ઈચ્છા હોય તો આપ અમને બતાવો. જ્યારે આવા શબ્દો સાંભળ્યા, પરીક્ષિત રાજા કહે છે, સિદ્ધોસ્મ્યનુગૃહીતોસ્મિ ભવતા કરુણાત્મના શ્રાવિતો યચ્ચ મે સાક્ષાત અનાદિનિધનો હરિઃ. હે પ્રભુ, આપે તો મને સિદ્ધ બનાવ્યો છે. સિદ્ધ બનાવ્યો પણ કેવી રીતે? અનુગૃહીતોસ્મિ, આપે અનુગ્રહ કરીને. કોઈ કહે છે કે, પરીક્ષિત રાજા કહે છે હું સિદ્ધ થયો, તો એમાં તો અભિમાન કહેવાય ને. પણ બીજો જ પદ મૂક્યો, અનુગૃહીતોસ્મિ, સિદ્ધ થયો છું પણ આપના અનુગ્રહથી. આપે મને સાક્ષાત પરમાત્માની દિવ્ય લીલા છે એનું શ્રવણ કરાવ્યું. અને હે પરમાત્મા, હવે કદાચ તક્ષક આવે, મૃત્યુ આવે તો પણ મને એનો ડર નથી. ભગવંસ તક્ષકા દિભ્યો મૃત્યુભ્યો ન બિભેમ્યહમ. હવે મૃત્યુ આવે તો પણ મને ડર નથી. સંસાર ભયનાશનમ, શ્રીમદ ભાગવતનું લક્ષણ છે કે એ સંસારનો જે ભય છે એ નિવૃત્ત કરાવે. અહીંયા પરીક્ષિત રાજા છે એને જે ભય પ્રાપ્ત થયો હતો એ નિવૃત્ત થયો છે. શ્રી સુખદેવજી મહારાજને ખ્યાલ આવ્યો કે જે કાર્ય માટે થઈ અને મેં પ્રયત્ન કર્યો છે એ કાર્ય સફળ થયું છે. આમને જે મૃત્યુનો ભય હતો એ ભય દૂર થયો છે. વિનંતી કરી હજી પણ કંઈ સાંભળવું તો એમણે 2 હાથ જોડી પ્રણામ કર્યા. શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે જ્યાં સુધી હું અહીંયા હોઈશ ત્યાં સુધી તક્ષક પણ પ્રવેશ કરી શકશે નહીં. શ્રી સુખદેવજી મહારાજે એમને અનુમોદન કરી આશીર્વાદ આપી અને શ્રી સુખદેવજી મહારાજની રાજા પરીક્ષિતે પૂજા કરી અને ત્યાંથી સંન્યાસીઓની સાથે શ્રી સુખદેવજી મહારાજ છે વિદાય થયા છે. બોલે શ્રી સુખદેવજી મહારાજ કી જય. સુખદેવજી મહારાજ પધાર્યા. પરીક્ષિત રાજા ગંગાના કિનારે દર્ભા આસન થયા છે. ઉત્તર દિશામાં મુખ રાખી અને પરમાત્માનું ભજન કરે છે. આ બાજુ તક્ષક આવે છે, દંશ કરે છે. પણ એની પહેલા જ યોગ માયા દ્વારા પરીક્ષિત રાજા છે એમણે તો ભગવાનના ધામમાં ગમન કર્યું. જે શરીર બચ્યું હતું એ તક્ષકના દંશ દ્વારા એ શાંત થયું છે. જન્મે જઈને સમાચાર મળ્યા. એમણે સર્પયાગ કર્યા છે.
બૃહસ્પતિ પધાર્યા, જન્મે જઈને શાંત કર્યા, સર્પ યાગ બંધ કરાવ્યા છે. વિવિધ રીતે ભગવાનની આ કથા એનું શ્રવણ કરાવ્યું. વેદો કેવી રીતે પ્રગટ થયા, વેદોનો વિસ્તાર કેમ થયો, અંતમાં એ કથા સંભળાવી છે. માર્કંડેય મુનિનું ચરિત્ર સંભળાવ્યું. વિવિધ પ્રકારના જે પુરાણ છે એની કથા સંભળાવી છે. અંતિમ અધ્યાયોની અંદર આખા ભાગવતનો સાર સમજાવ્યો, જેને આપણે ઊંડી કહીએ. એક અધ્યાયની અંદર 12મા અધ્યાયમાં સંપૂર્ણ ભાગવતજીનો સાર આપ્યો. નમો ધર્માય મહતે નમઃ પરમ વેદસે બ્રાહ્મણેભ્યો નમસ્કૃત્ય ધર્માન વક્ષે સનાતના. સુતજી મહારાજ સૌનકાદિશીઓને ભાગવતનો સાર સંભળાવે. પ્રથમ 6 અધ્યાયમાં મહાત્મ્યની કથા, પ્રથમ સ્કંદની અંદર રાજા પરીક્ષિતનું આખ્યાન, નારદજીનું આખ્યાન, પરીક્ષિતજીને સાપ, અનશન વ્રત, श्री सुखदेव जी महाराज ना संवाद की कथा संभळावी। द्वितीय स्कंद के मध्य में योग धारणा से कौन सी गति मिलती है, नारद ब्रह्मा जी का संवाद, अवतारों का संक्षेप में वर्णन, विराट कार्य जो है परमात्मा उसका स्वरूप का दर्शन द्वितीय स्कंद में बताया। तृतीय स्कंद में विदुर जी और उद्धव जी का संवाद, विदुर जी और मैत्री मुनि का संवाद बताया। हिरण्यक्ष का जो वध हुआ उसकी कथा, स्वयंभू मनु शत्रुपा, कपिल भगवान, कपिल और माँ देवहूति जी का दिव्य संवाद वो तीसरे स्कंद में बताया गया। चतुर्थ स्कंद में मरीचि आदि का वंश विस्तार, दक्ष यज्ञ, विनाश हुआ, महादेव जी का दिव्य चरित्र, ध्रुव चरित्र, पृथु चरित्र, प्राचीन बर्हिष चरित्र इत्यादि चरित्र चतुर्थ स्कंद में हमें समझाए गए हैं। पंचम स्कंद में प्रियव्रत राजा का चरित्र, ऋषभ देव जी का चरित्र, भरत जी का दिव्य चरित्र और खगोल भूगोल इत्यादि का वर्णन, नरक का वर्णन भी पंचम स्कंद में हमें वो मिलता है। षष्ठ स्कंद में प्रचेताओं के यहाँ दक्ष जन्म की कथा, वृत्रासुर वध, अजामिल इत्यादि का उपाख्यान हमें समझाया गया। सप्तम स्कंद के अंदर शुभ और अशुभ वासना उसका निरूपण किया है। दीति के पुत्र हिरण्याक्ष और हिरण्यकशिपु की उत्पत्ति और उस वंश में भगवान के परम भक्त ऐसे प्रहलाद जी की दिव्य चरित्र सुनाया है। अष्टम स्कंद में मनवंतरों का वर्णन, गजेंद्र मोक्ष और भगवान के जो विविध अवतार हुए हैं, वामन जी का प्रादुर्भाव, मत्स्यावतार हुए हैं, इसकी भी दिव्य कथा सुनाई है। नवम स्कंद के भीतर इक्ष्वाकु वंश, श्राद्धदेव मनु के वंश की कथा, इला उपाख्यान, सुकन्या उपाख्यान, सरियाते राजा का चरित्र, अम्बरीश राजा का चरित्र, कटवांग, मानधाता, सगर और मर्यादा पुरुषोत्तम भगवान श्री रामचंद्र जी का दिव्य चरित्र हमें सुनाया। परशुराम जी का दिव्य चरित्र सुनाया। यदुवंश का वर्णन सुनाया। दसम स्कंद में भगवान श्री कृष्णचंद्र के जन्म प्रकरण की कथा, विविध प्रकार की जो भगवान ने लीला की है। पुरुषोत्तम सहस्र नाम स्तोत्र में परमात्मा का एक नाम है दश लीला विनोदीच। भगवान ने 10 प्रकार की विविध जो लीला की है उसका दर्शन होता है। यहाँ पर भी विविध लीलाओं का दर्शन 10वें स्कंद में हुआ। पूतनावध, तृणावर्त वध, बकासुर, वत्सासुर, धेनुकासुर, प्रलंबासुर इत्यादि का वध की कथा, गोपरक्षण, कालिय का दमन, कात्यायनी व्रत, यज्ञ पत्नी पर कृपा, गोवर्धन लीला, इंद्र गर्भ का जो हरण हुआ ऐसी कथा, दिव्य रास क्रीड़ा की कथा सुनाई, कंसवध, विद्याभ्यास की और गुरु दक्षिणा दी, इसकी भी कथा सुनाई। जरासंध के साथ संघर्ष हुआ, दिव्य द्वारिका धाम का निर्माण, भगवान के विविध प्रकार के विवाह हुए, उसकी कथा सुनाई। पांडवों के द्वारा राजसूय यज्ञ, पांडव कौरव का युद्ध और भूमि का जो भार है उसे भगवान ने दूर किया है। एकादश स्कंद में यादव कुल का जो संवार हुआ है उसकी कथा बताई। भगवान और कृष्ण और उद्धव जी का जो दिव्य तत्वज्ञान रूप संदेश है वो एकादश स्कंद में हमें सुनाया। आत्मविद्या और धर्म निर्णय बताया है। एकादश स्कंद के अंत में भगवान
स्वधाम पधारे ऐसी भी दिव्य लीला सुनाई है। द्वादश स्कंद में युगों के लक्षण, 4 प्रकार के प्रलय और राजर्षि परीक्षित का देह त्याग, मार्कंडेय की कथा और भागवत के अंत में विविध जो पुराण हुए उस पुराणों की संख्या बताई, वो पुराण के कितने कितने श्लोक है ये बताया। श्रीमद् भागवत शास्त्र बताया। जो भी कुछ मनुष्य भगवान की कथा का श्रवण करता है उसको परमात्मा में अविच्छिन्न भक्ति प्राप्त होती है, ऐसी फलश्रुति बताई है। श्री सुखदेव जी महाराजे परीक्षित राजा ने आ दिव्य ज्ञान આપ્યું હતું એનું શ્રી સુખજી મહારાજ છે એ સૌનકાદિ ઋષિઓને કથા સંભળાવે। 18 પુરાણ અલગ અલગ શ્લોકો એના સમજાવ્યા। ભાગવત પાઠનું કેટલું મહત્વ છે એ સમજાવ્યું। આખી ભાગવતની પરંપરા કેવી છે એ સમજાવ્યું અંતિમ શ્લોકોમાં। તસ્મૈ યેન વિભાસિતો યમતુલો જ્ઞાન પ્રદીપઃ પુરા तद्रूपेण च नारदाय मुनये कृष्णाय तद्रूपिणा योगीन्द्राय तदात्मनाथ भगवद् द्राताय कारुण्यत तच्छुद्धं विमलं विशोकममृतं सत्यं परं धीमहि। શ્રીમદ ભાગવતના પ્રારંભમાં પણ સત્યમ પરમ ધીમહિ, અહીં ઉપસંહારમાં પણ સત્યમ પરમ ધીમહિ। અમે પરમ સત્યનું ધ્યાન કરીએ। આખી ભાગવતની પરંપરા સમજાવી। પરમાત્માએ બ્રહ્માજીને જ્ઞાન આપ્યું, બ્રહ્માજીએ નારદજીએ વેદવ્યાસજીને, વેદવ્યાસજીએ સુખદેવજી મહારાજને, સુખદેવજીએ પરીક્ષિત રાજાને સંભળાવ્યું। આવી આખી ભાગવતની પરંપરા સુતજી છે સૌનકાદિ ઋષિઓને સંભળાવે। આ એક પરમાત્માની પરંપરા, એક સંકર્ષણ પરંપરા એ વિદુરજી અને મૈત્રેય મુનિ સુધીનો જે ક્રમ છે આવી બે પરંપરાઓ ભાગવતની સમજાવી છે। અંતમાં ભગવાનની ભવોભવ ભક્તિ પ્રાપ્ત થાય એવા શ્રીમદ ભાગવત છે આશીર્વાદ આપે। ભવે ભવે યથા ભક્તિ पादयोस्तव जायते तथा कुरुष्व देवेश नाथस्त्वं नो यत प्रभो। नाम संकीर्तनं यस्य सर्वपाप प्रणाशनं प्रणामो दुःखशमनं तम नमामि हरिं परम, तम नमामि हरिं परम। बहु बहु परमात्मानी भक्ति थाय। भगवानना नाम संकीर्तन द्वारा परमात्माने प्रणाम करवाथी मनुष्यना बधा ज कार्य छे पूर्ण थाय एवा शुद्ध भाव अंतिम श्लोकोमां समर्पित कर्या। आवो आपणे पण आ 7 दिवसीय श्रीमद भागवत सत्संग ज्ञान सत्रने प्रभुना चरणों में समर्पित करिए। मंगलाचरण श्लोक है એને પાછો આપણે બધા સાથે મળી અને ભગવાન રાધે કૃષ્ણના ચરણોમાં એ સમર્પિત કરીએ। આમ તો ભગવાનની કથા કેવી છે પ્રિયજનો, હરિ અનંત હરિ કથા અનંતા, એ ક્યારે પૂર્ણ થઈ શકે નહીં। અહીંયા પૂરી થાય તો બીજે શરૂ થાય। આવો બહુ સરળ શ્લોક છે। બધા સાથે મળી અને પરમાત્માને પ્રણામ કરીએ। सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नमः। श्री कृष्णाय वयं नमः। श्री कृष्णाय वयं नमः। भगवाननी कृपाथी, राधा कृष्ण भगवानना आशीर्वादथी, भागवत भगवानना आशीर्वादथी आ दिव्य भागवती यात्रानो
મંગલ પ્રારંભ થયો હતો। भगवत कृपा से ही राधा कृष्ण जी के मंदिर से यह दिव्य पोथी जी यहाँ पर आई और सबने साथ मिलकर भगवान की दिव्य कथाओं का हमने साथ में आनंद किया, सत्संग किया। भगवान की पूर्ण कृपा थई त्यारे आ दिव्य अवसर आपने मळ्यो। आजनी घड़ी ते रड़िया में भगवत कृपा थी आपने सौने आ अधिक मास में आ पवित्र समय मळ्यो। ए मात्र ने मात्र भगवत कृपा थी ए कार्य ने आपणे अंत तरफ जई रह्या छे। भगवाने पूर्ण कृपा करी अने आ सत्कर्म अहींया संपन्न थयुं अने आपणे सौ एमां साथे मळी निमित्त बन्या। जेमना मनमा पण आ सद्भाव आव्यो हशे कि आ अधिक पुरुषोत्तम मास में भगवान ने दिव्य कथानु आयोजन थाय ए जेमने सौ प्रथम मनोरथ थयो हशे एमने आपणे सौ तालीनादथी अभिनंदन आप्या कि जेमना मनोरथ स्वरूपे आ आटला आटला लोकोए आ दिव्य प्राकृतिक भूमि में आ भगवान की कथा सत्संग सत्र सांभळ्युं छे। जेमने मनोरथ थयो अने ए मनोरथ ने जेमने जेमने सहकार आप्यो ए बधा पण खूब खूब अभिनंदन ने पात्र है। आखो रिलायंस परिवार आम तो केना केना नाम लईए पण जेटला जेटला पण लोको आ सत्संग में जोड़ायेला छे ए बधा पण खूब खूब अभिनंदन ने पात्र है। सुंदर आयोजन थयुं छे। अहींनी आखी समस्त मैनेजमेंट कमिटी प्रथम दिवसे एम थयुं के कथानो समय थोड़ो ओछो लागे छे એટલે હું કંઈક ભાવ રજૂ એમને કરું એની પહેલા જ ભગવાને એમના મનમાં ભાવ કરી દીધો કે કથાનો સમય કાલથી થોડો આપણે વધારે આપીએ અને મેનેજમેન્ટે એને સીધું સહર્ષ સ્વીકાર્યું અને જેટલો પણ થયો એટલો વિશેષ આપણને સમય મળ્યો। એટલે ભગવાન દ્વારિકાધીશ પ્રભુની કૃપાથી રિલાયન્સ પરિવારની મધ્યમાં અહીંયા આ આખી પ્રાકૃતિક ભૂમિમાં દિવ્ય ભૂમિમાં જેટલી વાર પણ બોલીએ કાંઈ થાક ન લાગે એવી આ ભૂમિ છે હે। अद्भुत वातावरण से भगवान दिव्य स्वरूपों बिराजे अने आखा रिलायंस परिवार नो आखो आध्यात्मिक भाव है आ भूमि में ए दृढ़ थयो छे। जेमणे जेमणे पण आयोजन कर्युं छे सौ अभिनंदन ने पात्र छे। समस्त अंबाणी परिवार ने पण आपणे अभिनंदन आपीए के आवा ए सुस्थान में आपणे सौने आ परम लाभ प्राप्त थयो छे ने सौ मैनेजमेंट करता सौ आदरणीय श्रेष्ठीजनों महानुभावों अने जेमना कारणथी अमारे अहींया कथामृतनुं पान करावा सत्संग करवानो लाभ मळ्यो छे एवा शास्त्री सजलभाईने पण आपणे एक वखत अभिनंदन आप्युं के ज्यां ज्यां जरूरत पड़ी एमनुं पण सुंदर मार्गदर्शन मळ्युं। जेम पेला हवे हारनी मध्यमां दोरो होय ने ए बधा पुष्पने भेगा राखे है ने एम अमारे ज्यां जरूरियात होय त्यारे अमे एमने कही मैनेजमेंटने जे काम होय एमने कहीए बंनेनी मध्यमां एमणे कार्य कर्युं छे अने भगवत कृपाथी आ कार्य सुंदर रीते संपन्न थयुं। अनेक साहेबो छे नित्य एमनी साथे मळवानुं थतुं होय व्यवस्थानुं कार्य होय के कोई आयोजननुं कार्य होय कांई मंजूरीनुं कार्य होय तो अनेक साहेबो मने तो हजी बधाना नाम पण नथी आवडता पण अनेक लोको छे एमणे आ कार्यमां खूब कार्य कर्युं छे। बधाने पण परमात्मानी भक्ति अविच्छिन्न प्राप्त थाय। जेमणे जेमणे पण आ कथामृतनो लाभ लीधो दवे भाई काले कहेता हता ने के तमे बधा न आवो पण कथा गमे એટલી आयोजन करे शुं फल मळे। तमे लोको आटली आटली कलाक सुधी आ कथानुं श्रवण कर्युं छे एटले सौ श्रोताओने पण खूब खूब अभिनंदन। पुनः पुनः आवा भगवत भाव भगवत मनोरथ आम तो अहींया थता ज रहे छे पण विशेष आवा लाभ आपणे सौने पुनः प्राप्त थाय। भगवान राधा कृष्ण परमात्मा महादेव जी गणपति भगवान यज्ञ नारायण और भगवान द्वारिकाधीशना दिव्य चरणों में समर्पित करिए। विशेष कहीं न कहता जेमणे जेमणे पण सहकार आप्यो ए समस्तने खूब खूब अभिनंदन। भगवान दिव्य आशीर्वाद प्राप्त थाय एवा सद्भावथी आवो एक बे मिनिट माटे भगवान नाम संकीर्तन करी अने कथा ने परमात्माना चरणों में समर्पित करिए।
કૃષ્ણ